નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળના દાખલા અને એની થિયરી જોવાની છે. એકદમ સહેલી છે. પૃષ્ઠફળ અને ઘનફળ એ આધારિત પ્રશ્નો તમે ધોરણ 8માં શીખીને આવ્યા છો. એક નવો શબ્દ છે પૃષ્ઠફળ. પૃષ્ઠફળ કોને કહેવાય? પૃષ્ઠફળ એટલે તમને કોઈ પણ પદાર્થ આપેલો હોય તેની જેટલી સપાટી હોય એ બધી જ સપાટીના ક્ષેત્રફળનો સરવાળો એટલે પૃષ્ઠફળ થાય. સમજ પડી? પૃષ્ઠફળ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ આપ્યો, ધારો કે આ લંબઘન છે, લંબઘનને 6 સપાટી હોય, તમને ખબર છે, તો લંબઘનની આ 6 સપાટીના ક્ષેત્રફળના સરવાળાને લંબઘનનું કુલ પૃષ્ઠફળ કહેવાય. સમજ પડી? પૃષ્ઠફળ એટલે શું થાય? પૃષ્ઠફળ એટલે ટૂંકમાં જેટલી સપાટી હોય એ બધી જ સપાટીના ક્ષેત્રફળનો સરવાળો. સમજ પડી? અને ઘનફળ વિશે હમણાં આપણે આગળ જોઈશું, ઘનફળવાળા દાખલામાં, જે તમે ભણીને જ આવ્યા છો. ચાલો, પૃષ્ઠફળમાં તમને ખ્યાલ આવ્યો. હવે પૃષ્ઠફળમાં શરૂઆત કરીએ લંબઘન અને સમઘનથી. તો લંબઘન અને સમઘન તમે આગળના ધોરણમાં ભણીને જ આવેલા છો. 7મા ધોરણથી તમે ભણતા આવ્યા છો લંબઘન અને સમઘનના ક્ષેત્રફળ અને ઘનફળ, બરાબર? તો લંબઘન એ 6 લંબચોરસ પ્રદેશવાળા પૃષ્ઠ એટલે કે સપાટી, પૃષ્ઠ એટલે સપાટી, યાદ રાખજો, 6 લંબચોરસ પૃષ્ઠનો બનેલો છે. સમજ પડી? લંબઘન એ 6 લંબચોરસ પૃષ્ઠ અથવા તો લંબચોરસ સપાટીનો બનેલો છે. જો મેં એક આકૃતિ દોરેલી છે ત્રિપરિમાણિક, એની 6 સપાટીઓ છે, 1 2, ઉપર નીચે, અથવા તમે અત્યારે રૂમમાં બેઠા બેઠા આ વિડીયો જોવો છો, બરાબર? તો તમારી રૂમ સામે જો, તમે માની લો કે રૂમ તમારો લંબઘન છે. હવે એ લંબઘનની સપાટી ગણો. જો ઉપર મથાળું, પછી નીચે તળિયું, બરાબર? 2 સપાટી થઈ. પછી તમારી બંને બાજુની દિવાલ જુઓ, 2 સાઈડની, ડાબી બાજુની જમણી બાજુની, કેટલી સપાટીથી ટોટલ? 4 થઈ. અને હવે આગળ પાછળની જુઓ, કેટલીથી ટોટલ? 6 સપાટી થઈ ગઈ. તો માની લો કે તમે લંબઘન રૂમમાં બેઠા છો, તો તેની સપાટી કઈ કઈ હોય તમને ખ્યાલ આવી ગયો? રૂમમાં જ જોઈ લો. ઉપર હોય તેને મથાળું કહેવાય, નીચે હોય એને તળિયું કહેવાય. તળિયાને તમે પાયો પણ કહી શકો. કેમ? પાયો એટલે જેના પર ઊભું હોય તેને પાયો કહી શકો ને, એટલે તળિયાને પાયો પણ કહેવાય. તો તમે જે રૂમમાં બેઠા છો તે જ રૂમનું અવલોકન કરીને જોઈ લો. ઉપર મથાળું, નીચે તળિયું અથવા પાયો, 2 સપાટી થઈ. 2 તમારી બાજુની સપાટી થઈ અને આગળ પાછળની 2 સપાટી. ટોટલ કેટલી સપાટી થઈ? 6 સપાટી થઈ કે નહીં? સમજ પડી? લંબઘનના કઈ કઈ રીતની સપાટી આવે? આ મેં ત્રિપરિમાણિક આકૃતિ દર્શાવેલું છે. તમે રૂમમાં બેઠા બેઠા ગણી શકો કે કેટલી સપાટીઓ છે. સમજ પડી ને? ચાલો, હવે લંબઘનના ગમે તે પૃષ્ઠને પાયા તરીકે લઈ શકાય. કોઈ પણ તમે લંબઘનને ફેરવી નાખો અથવા કોઈ પણ જગ્યાએ મૂકો, ફેરવી નાખો, તો કોઈ પણ સપાટી આવે તેને પાયા તરીકે લઈ શકાય. પાયાની સામેનું પૃષ્ઠ મથાળાનું પૃષ્ઠ કહેવાય. એટલે કે પાયો હોય તેની એક્ઝેક્ટ સામે મથાળું જ આવે. ધારો કે તમે રૂમમાં બેઠા છો, નીચે તમારો તળિયું, બરાબર? તળિયાને પાયું કહેવાય. એની એક્ઝેક્ટ સામે કોણ આવે? તો કે ઉપરની છત તમારી આવે કે નહીં? છતને શું કહેવાય? મથાળું. તો યાદ રાખજો, જે જગ્યાએ પાયો હોય તેની એક્ઝેક્ટ સામે મથાળું આવે. મથાળું એટલે તમે જો ઘરમાં જુઓ તો એને છત કહેવાય. છત એટલે તમારું મથાળું. ખાસ યાદ રાખજો, પાયો અને મથાળું કોને કહેવાય. હવે આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તળિયા અને મથાળા સિવાયના જે બાકીના 4 પૃષ્ઠ એટલે કે જે 4 સપાટી વધે, તમારે તળિયું અને મથાળું 2 ભૂલી જાઓ. એની સિવાયના જે 4 પૃષ્ઠ વધે, તમારી રૂમની આજુબાજુમાં જુઓ, ઉપરનું તળિયું અને મથાળું કાઢી નાખો એટલે 2 સપાટી નીકળી ગઈ. એની સિવાયના 4 પૃષ્ઠ કયા વધ્યા? તો કે તમારી આજુબાજુની 4 દિવાલો. સમજ પડી ને? એ 4 આજુબાજુની જે દિવાલો વધી, એ દિવાલોને શું કહેવાય? પાર્શ્વ પૃષ્ઠ કહેવાય. પાર્શ્વ પૃષ્ઠ. સમજ પડી? તળિયા અને મથાળા સિવાયની જે 4 સપાટી વધે તેને કહેવાય પાર્શ્વ પૃષ્ઠ. ખાસ યાદ રાખજો, આના આધારિત પ્રશ્નો પૂછવાની શક્યતા વધારે હોય. સમજ પડી? પછી લંબઘનને સામેના એકરૂપ લંબચોરસ પૃષ્ઠની 3 જોડી છે. સામેની એકરૂપ સપાટી, હાલો કઈ કઈ થાય? એક તો તળિયું અને મથાળું 2 સરખા હોય, 1 જોડી થઈ. પછી તમારી બંને બાજુની દિવાલ જુઓ, એ બીજી જોડી થઈ. અને આગળ પાછળની દિવાલ જુઓ, એ ત્રીજી જોડી થઈ. તો કેટલી જોડી હોય? 3 જોડી હોય કે નહીં? સમજ પડી? લંબઘનને સામેના એકરૂપ લંબચોરસ પૃષ્ઠો, પૃષ્ઠ એટલે સપાટીની 3 જોડી હોય. તો આ થયો તમારો લંબઘન, બરાબર? લંબઘન વિશેની બેઝિક માહિતી જે તમને હેતુલક્ષી પ્રશ્નોમાં કામમાં આવી શકે. એના સૂત્રો હમણાં આપણે પાછળ જોવાના છીએ. ચાલો, હવે એની જેવું સમઘન આવે છે.
સમઘન એના જેવું જ બરાબર. સમઘનની વ્યાખ્યા શું થાય તો કે જે લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય તેને ઘન અથવા સમઘન કહેવાય. યાદ રાખજો સમઘનને ઘન પણ કહેવાય. સમજ પડી? એટલે પરીક્ષામાં તમને ખાલી ઘન લખેલો આપે તો ત્યારે તમારે સમજી જવાનું કે આપેલ જે પદાર્થ છે તે કેવો છે? સમઘન. તો જે લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય તેવા ઘનને અથવા તેવા લંબઘનને સમઘન કહેવાય અથવા તો ઘન કહેવાય. સમજ પડી? ચલો, ઘનનું દરેક પૃષ્ઠ ચોરસ હોય છે. તમને આગળ ખબર, આગળના ધોરણમાં ભણ્યા છો. ધારો કે પાસો લઈ લો, તમે કુકરાથી રમો છો, પાસો. પાસામાં જોજો જે બધી સપાટીઓ છે એ બધી જ કેવી છે? ચોરસ છે કે નહીં? તેને પાસાને શું કહેવાય? સમઘન કહેવાય. તો અહીં એવું જ કીધું છે, ઘનનું દરેક પૃષ્ઠ એટલે કે સપાટી ચોરસ હોય છે. બીજું કે ઘનના દરેક પૃષ્ઠ સમક્ષેત્ર હોય છે. સમક્ષેત્ર એટલે સમાન ક્ષેત્રફળવાળા. હવે સમઘન હોય, પાસો છે ધારો કે, તો પાસાની બધી બાજુ એક સરખા ચોરસ છે કે નહીં? હવે એક જ સરખા ચોરસ હોય તો બધાના ક્ષેત્રફળ પણ કેવા હોવાના? સરખા. તો યાદ રાખજો ઘનના દરેક પૃષ્ઠ સમક્ષેત્ર હોય છે. શું કામ? તો કે બધી સપાટી કેવી છે? ચોરસ છે અને એમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ પણ સરખી છે. એટલે જેટલી ચોરસ સપાટી છે બધાના ક્ષેત્રફળ એક સરખા જ આવવાના છે. સમજ પડી? એટલા માટે ઘનના દરેક પૃષ્ઠ સમક્ષેત્ર હોય છે. હવે આ 4 સૂત્રોને આધારિત આપણું પહેલું સ્વાધ્યાય છે. સમઘન અને લંબઘનના આ 4 સૂત્રો છે. પૃષ્ઠફળ અને પાર્શ્વ પૃષ્ઠફળ શોધવાના. આ 4 સૂત્રોને આધારે આપણે પહેલું સ્વાધ્યાય ભણવાનું છે. તો સૂત્રો શરૂઆત કરીએ એની પહેલાં અહીંયા LBH એ લંબઘનની ધાર છે. ધાર એટલે બોર્ડર, બરાબર? લંબઘનની ધાર. જો આવડી આજે આ બોર્ડર છે ને બધી, આ બધીને ધાર કહેવાય. સમજ પડી? લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. સમજ પડી કે નહીં? ચલો, આને કહેવાય તમારી લંબાઈ. આ છે તમારી પહોળાઈ અને આ જે ઊભું છે એને કહેવાય ઊંચાઈ. સમજ પડી? તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 વસ્તુ છે. એ લખી દીધું છે. L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ અને H એટલે ઊંચાઈ. હવે પહેલું સૂત્ર છે લંબઘનના પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ. જો કીધું છે લંબઘનના પૃષ્ઠ એટલે કે લંબઘનની સપાટીનું કુલ ક્ષેત્રફળ, એવો પ્રશ્ન પૂછાય. અથવા તો તમને એમ કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ. સમજ પડી? બે પ્રશ્નો એક જ છે. લંબઘનના પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ શબ્દ વાપરો. કુલ ક્ષેત્રફળ હમણાં વ્યાખ્યા જોઈએ કે નહીં આપણે પૃષ્ઠફળની? પૃષ્ઠફળની વ્યાખ્યા શું હતી? તો કે લંબઘનની જેટલી સપાટી હોય અથવા તો કોઈ પણ ઘન પદાર્થની જેટલી સપાટી હોય એ બધી જ સપાટીના ક્ષેત્રફળનો સરવાળો એટલે શું થાય? પૃષ્ઠફળ થાય કે નહીં? તો તમને આ રીતે પણ પૂછી શકે કે ભાઈ લંબઘનના પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ અથવા લંબઘનનું પૃષ્ઠફળ. લંબઘનનું પૃષ્ઠફળ અને આ બંને સરખું જ થાય. એનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ ઇન્ટુ પહોળાઈ, બરાબર? પ્લસ પહોળાઈ ઊંચાઈ પ્લસ ઊંચાઈ લંબાઈ. LB વત્તા BH વત્તા HL. ખાસ આ સૂત્ર યાદ રાખજો. લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ. સમજ પડી? અથવા તમને LBH આ રીતે તો યાદ રહીને, LB BH HL. સમજ પડી? એવી રીતે ઘનના પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ. ઘન એટલે આપણો આ સમઘન. ઘનના પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ અથવા તો ઘનનું પૃષ્ઠફળ. એકદમ સહેલું સૂત્ર 6 ગુણાકારમાં L² વર્ગ. સમજ પડી? એકદમ સહેલું છે. પછી લંબઘનના પાર્શ્વ પૃષ્ઠો IMP. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ 2H કૌંસમાં L વત્તા B. યાદ રાખજો લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ કેટલું? 2H કૌંસમાં L વત્તા B. એવી જ રીતે ઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ તો કે 4L² વર્ગ. પાર્શ્વ પૃષ્ઠ કેટલા? કે તળિયું મથાળું બાદ કરી દેવાનું, એની જેટલી એની સિવાયની જે કંઈ સપાટી આવે તે. એટલે ઘનના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થાય? 4L² વર્ગ. હવે 1 મીટર સ્ક્વેર એટલે તમે 7મા 8માં ભણી જ આવ્યા છો કે 10,000 સેન્ટીમીટર સ્ક્વેર અને 1 હેક્ટર એટલે 10,000 મીટર સ્ક્વેર. આ એકમો યાદ રાખજો, આગળ દાખલામાં જરૂર પડશે. સમજ પડી? તો એકદમ સહેલા 4 સૂત્રો છે. આ 4 સૂત્રો આવડશે એટલે તમને ઓટોમેટિક દાખલો ગણતા આવડી જશે. તો મેઇન આ 4 સૂત્રો છે. સ્વાધ્યાય 13.1 આપણે જે જોવાના છીએ તેમાં આ 4 સૂત્રોનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે. તો ખાસ ધ્યાન રાખજો આ 4 સૂત્રોમાં. સમજ પડી? તો આ થિયરી તમે તમારી નોટબુકમાં લખી લો, 4 સૂત્રો વાંચી લો, પછી આપણે સ્વાધ્યાય 13.1 જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.1નો પહેલો પ્રશ્ન. એક
1.5 મીટર લાંબો, 1.25 મીટર પહોળો અને 65 સેન્ટીમીટર ઊંડો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવાનો છે. સમજ પડી? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તમને આપી દીધા છે ડબ્બાના. એ આકારનો તમારે ડબ્બો બનાવવાનો છે. હવે તેનું મથાળું ખુલ્લું છે. મથાળું ખુલ્લું છે એટલે મથાળાની ગણતરી થશે નહીં. તો પ્લાસ્ટિક શીટની જાડાઈને અવગણતા એમાં પહેલું ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો અને બીજું છે 1 મીટર સ્ક્વેર શીટના 20 રૂપિયા લેખે થતો કુલ ખર્ચ શોધો. તો બે વસ્તુ આપણે શોધવાની છે. ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધવાનું છે. કુલ કેટલી શીટ વપરાયવાની છે તે શોધવાનું છે. હવે કુલ કેટલી શીટ વપરાય? તો કે આજુબાજુની જેટલી કાંઈ સપાટી છે એ બધી સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. સમજ પડી? અને ડબ્બામાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણ વસ્તુ અલગ આપેલી છે એટલે આકાર કેવો થાય? લંબઘન આકાર થાય કે નહીં ડબ્બાનો? તો આ રીતનો ડબ્બો બનાવવાનો હોય તો તમારી પાસે 6 સપાટી છે. હવે 6 સપાટીમાંથી એક સપાટી એટલે કે મથાળું, ઉપરનો ભાગ ખુલ્લો છે એટલે ગણવાની કેટલી સપાટી રહી આપણે? 5. તો આ 5 સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે તમારે. સમજ પડી? તો પહેલું છે આપણું 5 સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું ને. ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ. હવે તમે વિચારો 5 સપાટી કઈ કઈ થાય? એક તો આજુબાજુની 4 દિવાલો થાય, બરાબર? તમે એ રીતે ગણો, આજુબાજુની 4 સપાટી. તમે રૂમમાં છો તો ધારો કે રૂમ તમારો ડબ્બો છે તો એમાં ખાલી ઉપરનું મથાળું ખુલ્લું એટલે ઉપરનું આ જે છત છે, તમે છત વગરના ભાગમાં બેઠા છો તો કઈ કઈ સપાટી આવે? તો 4 સપાટી આવે આજુબાજુની, તમારી આજુબાજુની 2, આગળ પાછળની 2 એટલે ટોટલ 4 સપાટી. અને 5મી સપાટી કઈ? તો કે તળિયું. ટોટલ 5 સપાટી ગણવાની થાય ને. ઉપરનો ભાગ તો ખુલ્લો છે એવું કહી દીધું છે રકમમાં, મથાળું ખુલ્લું છે તો એના સિવાયની 5 સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો હવે બે રીતે દાખલો થઈ શકે. તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો. એક તો આપણું કુલ પૃષ્ઠફળવાળું સૂત્ર છે, લંબઘનનું કુલ પૃષ્ઠફળ. એમાંથી તમારે પછી શું બાદ કરવાનું રહે? આ એક ઉપરની સપાટીનું ક્ષેત્રફળ બાદ કરવાનું રહે. એ રીતનું સૂત્ર મૂકો તો પણ ચાલે. અને બીજું સૂત્ર શું થાય? તો કે આ 4 જે સપાટી છે તમારી આજુબાજુની, આગળ પાછળની 2, આજુબાજુની 2, તો 4 સપાટીને શું કહેવાય? પાર્શ્વ પૃષ્ઠ કહેવાય કે નહીં? તો તમે લખી શકો કે પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વત્તા બીજી 5મી સપાટી એટલે કઈ? તો કે તળિયું, તળિયાનું ક્ષેત્રફળ. આ રીતે પણ તમે લખી શકો ને. અથવા તો તમારે શું લખવાનું થાય? બીજું સૂત્ર કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ માઇનસ મથાળાનું ક્ષેત્રફળ, એમ કરવાનું થાય કે નહીં તમારે? એ રીતે પણ દાખલો થાય. ચાલો, પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ કેટલું થાય? 2h કૌંસમાં L વત્તા B વત્તા તળિયાનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે તમે જે જગ્યા પર બેઠા છો ત્યાં માર્ક કરો. તળિયાનો આકાર કેવો છે? લંબચોરસ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણાકારમાં પહોળાઈ જવાનું ને. જો તમે ભલે લંબઘનની વાત કરો છો તો જે તળિયું છે એનું ક્ષેત્રફળ તમારું કેટલું થશે? લંબાઈ ગુણાકારમાં પહોળાઈ થશે, થાય ને. હવે તમે બાજુની દિવાલો જુઓ, એમાં કઈ કઈ વસ્તુ આવે? એમાં એક ઊંચાઈનો સમાવેશ થાય કે નહીં? સમજ પડી? દિવાલની ઊંચાઈનો સમાવેશ થાય, જ્યારે તળિયામાં ઊંચાઈનો સમાવેશ થાય નહીં. એટલે તમારું તળિયાનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. તો અહીં તમે લખશો લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. ચાલો, હવે બધાની કિંમત મૂકવાની છે. હવે બધાની કિંમત તમારી પાસે છે, પણ એક કિંમત અલગ છે. કઈ? 65 સેન્ટીમીટર ઊંડાઈ આપી છે. ઊંડાઈ અને ઊંચાઈ તમારે એક ગણવાની રહેશે. ચાલો, બાકી બધું તો બરાબર છે. LBH તમને આપ્યા છે. ચાલો, L કેટલા? 1.5 મીટર. B કેટલા? 1.25 મીટર. અને ઊંચાઈ H બરાબર 65 સેન્ટીમીટર આપેલા છે. હવે યાદ રાખજો, ગમે ત્યારે એક ક્ષેત્રફળ કે ઘનફળ શોધતા હો તમે ત્યારે બધાના એકમો સરખા હોવા જરૂરી છે. તો આ 65 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા હોય તો 65/100 કરવા પડે કે નહીં? અને 65/100 એટલે 0.65 મીટર. સમજ પડી? આ તમને મળી ગઈ LBH. ચાલો, કિંમત મૂકો. 2 ગુણાકારમાં H કેટલા છે?
0.65 છે. કાઉન્સમાં એલ કેટલા 1.5 વત્તા બી કેટલા 1.25 વત્તા લંબાઈ ગુણાકારમાં પહોળાઈ એટલે કે 1.5 ગુણાકારમાં 1.25. ચાલો 65 0.65 ગુણાકારમાં 2 65 દુ કેટલા થાય 130 થાય કે નહીં એટલે આ તમારો જવાબ આવશે 1.30. ચાલો આ બેનો સરવાળો 1.5 વત્તા 2 1.25 1 ને 1 2 2.5 2.75 તમારાનો સરવાળો કરવાનો રહેશે. ચાલો ડાયરેક્ટ ગુણાકારના આવડતા તો કરીએ. તમે 8મા ધોરણમાં ગુણાકાર શીખીને જ આવ્યા છે. પોઈન્ટવાળા ગુણાકાર કરવા હોય તો સીધો પહેલાં પોઈન્ટ વગરનો ગુણાકાર કરી નાખો. કેટલા છે 15 બરાબર ને. 1.25 ગુણાકારમાં 1.5 છે તો પોઈન્ટ હાલમાં બાદ કરી દો કે ભાઈ 125 ગુણાકારમાં 15. ચાલો તો 125 વત્તા 5 ગુણાકારમાં 5 એટલે 25 એટલે 5 વધી પડી 2 5 દુ 10 10 ને 2 12નો બગડો વધી પડી 5 એકા 5 ને 1 6 5 7 6 ને 2 8 ને 18. હવે અહીંયા કેટલા પોઈન્ટ હતા 2 હતા અને અહીંયા કેટલા પોઈન્ટ હતા 1 પોઈન્ટ પછી એક સંખ્યા હતી ને અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા હતી એટલે 1.25 હતા. અહીંયા પોઈન્ટ પછી આ બે ટોટલ સરવાળો કેટલો 3. તો તમારો જે જવાબ આવે એમાં પોઈન્ટ પછી 3 આંકડા હોવા જોઈએ એટલે 1.875. સમજ પડી? તો આનો જવાબ આવ્યો 1.875. હજી આપણી પાસે એક ગુણાકાર છે 1.30 ગુણાકારમાં 2.25 કરવાના છે. ચાલો 275 ગુણાકારમાં 130 13 કરીએ પછી છેલ્લે એક મીંડું મૂકી દઈશું બરાબર ને. ચાલો એક 0 મૂકીએ 275 એમને કારણ કે એક સાથે ગુણાકાર છે ને વત્તા 5 તેરી 15 નો 5 વધી પેઢી 1 7 તેરી 21 ને 1 22 ના 2 વધી પેઢી 2 3 દુ 6 ને 2 8. ચાલો 5 આ 7 7 ને 15 નો 5 વધી 1 3. સમજ પડી? ચાલો અને એક મીંડું મૂકી દઈએ સાથે સાથે જે આપણે બાકી રાખ્યું હતું તે. હવે પોઈન્ટ પછી 2.75 એટલે અહીં પોઈન્ટ પછી 2 સંખ્યા અને અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા તો 2 ને 2 કેટલા થયા 4. તો આપણો જે જવાબ આવે એમાં પોઈન્ટ પછી 4 સંખ્યા હોવી જોઈએ એટલે 3.575 3.575 0 વત્તા 1.875. ચાલો સરવાળો કરીએ 3.5750 વત્તા 1.875. રેડી ને. ચાલો આ 0 તો ડાયરેક્ટ ઉતાર લઈશું આપણે 0 5 ને 5 10 નું 0 વધી પડી 1 7 ને 7 14 ને 15 ના 5 વધી પડી 1 6 ને 8 14 ના 4 વધી પડી 1 3 ને 2 5 કેટલા આવ્યા 5.45 આવ્યા. તો આ તમને શું મળ્યું 5.45 મીટર સ્ક્વેર તમારે ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ. ખાસ યાદ રાખજો સરવાળા ગુણાકાર કરવામાં. ચાલો શીટનું ક્ષેત્રફળ મળી ગયું 5.45. હવે તમારે બાકી શું રહ્યું તો કે 1 મીટર શીટના 1 મીટર સ્ક્વેર શીટનો ભાવ કેટલો છે 20 રૂપિયા છે. તો કુલ ખર્ચ કેટલો થાય? હવે કુલ ખર્ચ તમારે શોધવો હોય તો તમારે ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ તમને કેટલું મળ્યું 5.45 મળ્યું ને. ચાલો એમાં બીજો પ્રશ્ન કે ભાઈ 1 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ બરાબર 20 રૂપિયા. તો આપણે કેટલી મળી ટોટલ 5.45 મીટર મળ્યું ને મીટર સ્ક્વેર. તો 5.45 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ કેટલો થાય? તો ચાલો સીધો ગુણાકાર 5.45 ગુણાકારમાં 20 છેદમાં 1. ચાલો કેટલો થશે એટલે કે 545 ગુણાકારમાં હાલમાં 2 લઈ લે પછી છેલ્લે એક મીંડું મૂકી દઈશું બરાબર ને. 545 5 દુ 10 નું 0 વધી પડી 1 4 દુ 8 ને 1 9 5 દુ 10 1090 અને 1 પોઈન્ટ મૂકવાનો હતો તે. ચાલો અહીં પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી 2 અહીંયા 0. રેડી ને 2 વત્તા 0 એટલે 2 એટલે તમારો જે કાંઈ જવાબ આવે એમાં પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ. તો 109.0 રેડી ને 109.00 હોય એટલે તમારે લખવાની જરૂર નથી. તો કુલ ખર્ચ કેટલો થશે 109 રૂપિયા તમારો ખર્ચ થશે. સમજ પડી? તો
તો આ રીતના પ્રશ્નો તમારા પરીક્ષામાં 2 ગુણ અથવા તો 3 ગુણમાં પૂછવાની શક્યતા વધારે છે. સમજ પડી? તો તમારે ખાસ સૂત્ર આવડવા જોઈએ. સૂત્રને આધારિત ગણતરી કરવાની છે. એકદમ સહેલા પ્રશ્નો જ છે. સૂત્ર આવડે, ડાયરેક્ટ કિંમત મૂકો. જે તમે ધોરણ 8માં શીખીને આવ્યા છો તે જ વસ્તુ છે. સમજ પડી? અને આ 7મા 8મા ધોરણથી ત્રિરાશિ શીખતા આવેલા છો. ભાઈ 1 મીટર સ્ક્વેરના એટલા, તો આટલા એ કેટલા, ત્રિરાશિ મૂકતા પણ તમને આવડે છે. તો આ જ રીતના પ્રશ્નો આગળ ગણવાના છે આપણે. તો આવા દાખલા તમે પ્રેક્ટિસ કરતા રહો, લખતા રહો, વાંચતા રહો અને પ્રશ્નો પૂછતા રહો.